હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. હાઈ પ્લેસમેન્ટ વાળી ચોઇસ ફિલિંગ તમને આજે બતાવવા જઈ રહ્યો છું. આ ચોઇસ ફિલિંગમાં તમારે કોમ્પ્યુટર, આઈટી, ઈસી, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ એમાંથી કઈ કઈ બ્રાન્ચમાં હાઈ પ્લેસમેન્ટ છે એ પ્રમાણે તમે લોકો ચોઇસ ફિલિંગ કરી શકો છો. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, ગવર્મેન્ટ કોલેજ, આ બધી વસ્તુ જે છે એના પ્રમાણે અહીંયા આગળ તમને બતાવવા જઈ રહ્યો છું. ઓકે બેટા? અને હા, આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઇબ કરી દેજો, બિકોઝ જેવી આખી એડમિશન પ્રોસિજર કમ્પ્લીટ થાય એ પછી સ્કોલરશિપ અને બીજા સરસ સરસ કઈ કઈ સ્કિલ પર ફોકસ કરવું એ બધાની ઇન્ફોર્મેશન તમે લોકોને આ ચેનલ પર મળતી રહેશે. તો તમે આ ચેનલ બિલકુલ મિસ ના કરતા, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો, બરોબર? અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં જોડાવાનું બાકી હોય તો ફટાફટ જોડાઈ જજો. એકવાર જોડાયા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી. આ બધી ઇન્ફોર્મેશન તમે લોકોને વોટ્સએપ ગ્રુપમાં પણ મળતી રહેશે, ભૂલતા નહીં. બેટા આ જે ચોઇસ ફિલિંગ છે, અગેન કહું છું, ધીસ ઇઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ. મેં મારા પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે મેં કયા કયા ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખ્યા છે. એક, એની ફીઝ, ROI જેને કહેવાય, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, તમે કેટલા રૂપિયા ભરી રહ્યા છો, સામે તમને કેટલું રિટર્ન મળી રહ્યું છે, એક આ વસ્તુ. બીજું પ્લેસમેન્ટ. ત્રીજું સિટી, લોકેશન. આ ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખી અને મેં આ ચોઇસ ફિલિંગ બનાવી છે, બરોબર? તમને જો ઈચ્છા હોય તો તમે લોકો આ પ્રમાણે કરી શકો છો. અને આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે, છેલ્લા 7-8 વર્ષનો મારો જે એક્સપિરિયન્સ છે એના હિસાબે તમને લોકોને હું આ ચોઇસ ફિલિંગ આપવા જઈ રહ્યો છું. પહેલા બેટા કોમ્પ્યુટર આઈટીની વાત કરીએ, બાજુમાં કટ ઓફ બી છે. તો કોમ્પ્યુટર આઈટીમાં હાઈએસ્ટ પ્લેસમેન્ટ બેટા ધીરુભાઈ અંબાણી DIICTની જે ICT છે, માઇનર વિથ કોમ્પ્યુટેશનલ સાયન્સ, એ લેવાય ફર્સ્ટ ચોઇસની અંદર. પછી સાદી ICT છે DIICTની, એ લઈ શકાય. DIICT MNC એટલે મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગ, DIICT CS વિથ AI, રાઈટ? આ જે છે પહેલી ચોઇસમાં આપણે રાખી શકીએ હાઈ પ્લેસમેન્ટમાં જોવા જઈએ તો. એના પછી બેટા નિરમા છે, તો નિરમાની અંદર કોમ્પ્યુટર, નિરમાની અંદર AIML, એ આપણે રાખી શકીએ. બાજુમાં બેટા કટ ઓફ પ્રમાણે મૂકેલું છે. ઓપન, EWS, SC, SCBC, ST, TFWS ના રેન્ક તમારા બધા અહીંયા આગળ મૂકેલા છે. નિરમા પછી બેટા DDU ગવર્મેન્ટ કોમ્પ્યુટર, DDU સેલ્ફ ફાઇનાન્સ કોમ્પ્યુટર, રાઈટ? DDU સેલ્ફ ફાઇનાન્સમાં IT, બરોબર છે? LDમાં કોમ્પ્યુટર, LDમાં IT, LDમાં AIML. આ આખી PDF જે છે એ આપણે ઘણા બધા સ્ટુડન્ટ્સ અને એક્સેસ કરી રહ્યા છે. તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો, મિસ ના કરતા. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, રાઈટ? એના પછી બેટા MSU કોમ્પ્યુટર, ઓકે, MSU કોમ્પ્યુટર પછી સેલ્ફ ફાઇનાન્સમાં અને ગવર્મેન્ટના બંનેમાં. એના પછી બેટા VGEC, વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જે VGEC, એની અંદર બેટા કોમ્પ્યુટર, એમાં તમે VGECમાં IT પણ લઈ શકો, VGECમાં બેટા ડેટા સાયન્સ બી લઈ શકો, અને VGECમાં ICT પણ તમે લોકો લઈ શકો છો, રાઈટ? પછી દર્શન કોલેજ છે રાજકોટની અંદર, જે લોકો રાજકોટ સાઈડના છે અને એ લોકોને સરસ કોલેજ જોઈતી હોય તો દર્શન છે, જ્યાં આગળ સારા પ્લેસમેન્ટ થતા હોય છે કોમ્પ્યુટર આઈટીની અંદર. કોમ્પ્યુટર આઈટીમાં તમારે ના જવું હોય, તમારે બેટા ઈસી સાઈડ જવું હોય તો DIICTમાં VLSI, રાઈટ? જે નવો કોર્સ હમણાં ઓપન થયો છે એમાં તમે જઈ શકો. ક્લિયર? DIICTમાં ઈસી વિથ AI છે, એમાં તમે જઈ શકો. નિરમાની અંદર ઈસીમાં જઈ શકો. નિરમાની અંદર બેટા VLSIમાં જઈ શકો. નિરમાની અંદર EI, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન છે, એમાં તમે જઈ શકો. LDમાં ઈસીમાં જઈ શકો છો, રાઈટ? એના પછી MSUમાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ છે, EE, એમાં તમે જઈ શકો. DDUમાં ઇલેક્ટ્રોનિક્સ જે છે કમ્યુનિકેશન એન્જિનિયરિંગ ECE, એમાં તમે જઈ શકો. VGECમાં ECમાં જઈ શકો. પછી LDમાં IC. આ બધી હાઈ પ્લેસમેન્ટ વાળી ચોઇસીસ છે જે તમે ધ્યાનમાં રાખી શકો છો. LDમાં ICમાં જઈ શકો છો. DDU ગવર્મેન્ટમાં ICમાં તમે જઈ શકો છો. VGEC IC ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલમાં તમે જઈ શકો છો. VGEC EI ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં જઈ શકો છો. LD રોબોટિક્સમાં જઈ શકો છો. નિરમા મિકેનિકલમાં તમે જઈ શકો છો. LD મિકેનિકલમાં તમે જઈ શકો છો. MSU મિકેનિકલમાં તમે જઈ શકો છો. DDU મિકેનિકલ, VGEC મિકેનિકલ, નિરમા ઇલેક્ટ્રિકલ, LD ઇલેક્ટ્રિકલ, આ બધી હાઈ પ્લેસમેન્ટ વાળી છે, રાઈટ? MSU ઇલેક્ટ્રિકલ, VGEC ઇલેક્ટ્રિકલ, નિરમા સિવિલ, LD સિવિલ, MSU સિવિલ, DDU સિવિલ, VGEC સિવિલ, રાઈટ? આ બધી જે છે એ હાઈ પ્લેસમેન્ટ વાળી છે. હવે જો તમારા લોકોને એવી ચોઇસીસ જોઈતી હોય કે સર એવી ચોઇસીસ બતાવો, મારો રેન્ક 25,000 છે, 30,000 છે, મને બ્રાન્ચ કોઈ બી ચાલશે, બટ પ્લેસમેન્ટ સારું હોવું જોઈએ, એવી ચોઇસીસ બતાવો. તો એવી ચોઇસીસ માટે તમારે જો જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર હા, અમને એવી ચોઇસીસ જોઈએ છે જેની અંદર લો પર્સન્ટાઇલ કટ ઓફ હોય પણ પ્લેસમેન્ટ સારું થતું હોય, બ્રાન્ચ કોઈ બી વિશે ચાલશે, તો એના વિશે પણ હું વિડીયો બનાવીશ. બિકોઝ સવાલ છે તમારા કરિયરનો. અને હા, આ PDF હું વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનો છું, તો જે લોકોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.